हेलो मित्रों, केम छो? मजामा? आज આપણે છઠ્ઠો પાઠ ઉછીનું માગનારાઓ, તેના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ અને સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. તેમનો રામરોટી બીજી હાસ્ય નિબંધ સંગ્રહમાંથી આ એક હાસ્ય નિબંધની વાત કરવામાં આવી છે. આપણે અગાઉ પણ જોયું હતું કે ગુજરાતીની અંદર 9 રસ આવે છે ગુજરાતી સાહિત્યમાં. જે 9 રસ હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, શૃંગાર રસ, બીભત્સ રસ, શાંત રસ અને અદ્ભુત રસ. આ 9 રસમાંથી એક હાસ્ય રસ કે જે માણસને જીવનની અંદર તંદુરસ્ત બનાવે છે. હાસ્ય એક એવી દિવ્ય ઔષધિ છે કે તેનું પ્રસંગોપાત આપણે સેવન કરવું જોઈએ. અને કોઈક વિવેચકે તો એવું લખેલું છે કે જેના જીવનમાં હાસ્ય નથી એનું જીવન દુઃખીમય છે. યાની કે હાસ્યનો પ્રસંગોપાત આપણે સેવન કરવું જોઈએ. ગદ્યમાં નિબંધની વાત કરીએ તો આપણા ગુજરાતી સાહિત્યની અંદર મંડળી મળવાથી થતા લાભ એ પ્રથમ નિબંધ નર્મદે લખીને શુભારંભ કર્યો. માટે નર્મદને ગદ્યના પિતા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. નિબંધ એટલે નિહિબંધ, યાની કે કોઈ પણ પ્રકારના બંધન વિના જે તે વિષય પર વિચારો રજૂ કરવા એનું નામ જ નિબંધ. કોઈ પણ પ્રકારના બંધન વિના જે તે વિષય પર વિચારો રજૂ કરવા એનું નામ જ નિબંધ. અહીં નટવરલાલ બુચ આપણા સૌરાષ્ટ્રના ગોંડલમાં તેમનો જન્મ થયો. તેમણે મુખ્યત્વે હાસ્ય નિબંધો, હાસ્ય રસના કાવ્યો અને પ્રહસનો લખ્યા છે. એમાં હાસ્ય નિબંધની અંદર રામરોટી પહેલી, રામરોટી બીજી, રામરોટી ત્રીજી, છેલવેલ્લું, હળવા ફૂલ વગેરે એના નોંધપાત્ર પુસ્તકો છે. નટવરલાલ બુચના હાસ્ય નિબંધોમાં વિષય વૈવિધ્યની સાથે સાથે ઊંડાણ પણ છે અને તેમાં આપણને સહજ, સરળ છતાં હાસ્ય ક્યાંક ક્યાંક હાસ્યવૃત્તિ જોવા મળે છે. અને ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક નટવરલાલ બુચને પ્રાપ્ત થયું છે. એ ઉપરાંત દર્શક ફાઉન્ડેશન તરફથી તેમને દર્શક એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. આ હાસ્ય નિબંધની અંદર આપણો જે પાઠ છે છઠ્ઠો ઉછીનું માગનારાઓ, તેમાં લેખકે માનવ જીવનની બારીકાઈથી અભ્યાસ કર્યો છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ શોષણનો ભોગ બન્યું ન હોય એવું છે જ નહીં. યાની કે તમામ વ્યક્તિ શોષણનો ભોગ બનેલા જ છે. એટલે કે એના આધારે આપણને 2 વર્ગ જોવા મળે છે, શોષક અને શોષિત. શોષક એટલે શોષણ અને શોષિત એટલે શોષાયેલા. આવા 2 વર્ગો વર્ષોથી માનવ જીવનમાં માણસમાં અસ્તિત્વ ધરાવે છે.
ઉછીનું માગનારા લોકોને માન પાન સન્માન કે ઇજ્જત જેવું કંઈ હોતું નથી. જોજો પાઠનું નામ જ કેવું છે, ઉછીનું માગનારાઓ. તો એમાં જે માણસો આ જોઈશો, તમને ને મને ક્યાંક આવો અનુભવ થયેલો છે, અથવા તો આવા માણસો આપણે ક્યાંક જોયા છે કે જે આખી જિંદગી ઉછીનું માગીને પોતાનું જીવન પસાર કરે છે અને પોતાનો વ્યવહાર સરળ બનાવે છે ઉછીનું માગીને. એને એવું લાગે છે કે મને ઉછીનું માગવું એટલે મારો વ્યવહાર સરળ, પણ પાછળથી એક યા બીજી આવા માણસોની વાતોચીતો થતી જ હોય છે. પણ માત્ર આપણે અહીંયા એક હાસ્ય તરીકે લેવાનું છે. અને ઘણા માણસો આપણને આડોશી પાડોશી ક્યાંક એવા પણ જોયા છે કે એ નિસંકોચપણે માગવા માટે ટેવાયેલા હોય છે. લેખકે પણ પોતાના જે અંગત જીવન સાથે સંકળાયેલા 2-3 પ્રસંગોની એક રમૂજ શૈલીમાં વાત કરેલી છે કે જે કાયમને માટે માગવા ટેવાયેલા હોય. પછી એ વસ્તુ નાની હોય તોય ભલે, મોટી હોય તોય ભલે, કિંમતી હોય તોય ભલે અને ક્ષુલક હોય તોય ભલે, પણ ઘણા માણસો માગીને રોડવે છે. અને ઘણા એવા પણ જોવા મળે છે કે સામાન્ય વસ્તુ કે જે આપણા ઘરમાં કાયમી જરૂરિયાત હોવા છતાં પોતે માગીને સમય પસાર કરે છે. અને કદાચ આપણે અનાયાસે કદાચ કોઈક વસ્તુ આપણે ઘટી અને જે આપણી પાસે કાયમ માગવા આવે છે એની પાસે ક્યારેક લેવા જઈએ, આપણી પાસે હજારો વસ્તુ માગી જાય છે, છતાં આપણે કોઈ આનાકાની નથી કરતા. આંખ આડા કાન કરીને અથવા તો એનું કાંઈ પણ જોયા વગર આપી, કાંઈ વાંધો નહીં, આજ સુધરશે, કાલ સુધરશે. પણ આવી માણસોને ટેવ પડી ગઈ હોય છે માગવાની, છતાં આપણે એને એ વસ્તુ આપણે ઘેર માગવા આવે ત્યારે એને આપી દઈએ છીએ. અને જ્યારે આપણે અચાનક જરૂર પડે અને એની પાસે આપણને ખબર છે કે એની પાસે આ વસ્તુ છે, અને જો એની પાસે એ માગવા જાય તો એ હજારો બહાના કાઢે છે અને કોઈને આપતા નથી. પોતાની પાસે વસ્તુ હોવા છતાં હજારો બહાના કાઢે છે. આપણને ખબર છે કે આ વસ્તુ આની પાસે છે, છતાં ના પાડે છે. એની મૂર્ખતા. એને ખબર નથી કે મારે પાસે આ પહેલી વખત અથવા તો એકાએક માગવા આવ્યા, પણ હું તો એની પાસે કાયમી માટે માગું છું, છતાંય મને ના નથી પાડતા. છતાં પણ એને માનપાનની કોઈ ટેવ હોતી નથી. માનપાન હારે કોઈ લેવા દેવા નથી. માટે એક યા અનેક વસ્તુઓ, નાનીથી માંડીને મોટી, ઇલેક્ટ્રોનિક કે કોઈ બી જીવન જરૂરિયાત વસ્તુ, કેમેરા, રેડિયો કે જે મહત્ત્વની વસ્તુઓ હોવા છતાં તે માગતા અચકાતા નથી. આમ ઘણા લોકો, લેખકનો કહેવાનો ભાવ એવો છે કે જ્યાં ઉછીના માગનારાઓ પોતે કયા પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે એનું એક લેખકે અહીંયા સરસ મજાનું પાઠ દ્વારા એક ઉદાહરણ આપ્યું છે. અને રમૂજી શૈલીમાં, સરળ ભાષામાં એ પાઠ આપણને પોતે વાત કરે છે. માટે જો આપણને પણ આવી ટેવ હોય કે ઉછીનું માગીને મફતનું લઈને રોડવવું, તો આ ટેવ ખોટી છે. આપણને કદાચ જો આ ટેવ પડેલી હોય તો આપણે પણ આ ટેવ કાઢવી, એ થોડુંક આમાંથી આપણને સમજાય છે. કેમ કે પાછળથી આવા માણસોની વાતો થતી જ હોય છે, છતાં પણ એને મુખે મુખ કહી દો, મોઢે મોઢ કહી દો, એને રૂબરૂ કહી દો કે તું આમ છે તેમ છે, તો પણ એ હસવામાં કાઢી નાખે છે. આ વાત ગંભીરતાથી ધ્યાનમાં લેતા નથી.
અને એવું માને છે કે એ તો બોલ્યા રાખે. પણ આપણે આ વાત સમજશું, જોશું, અને જો આવી ટેવ હોય તો આપણે આ ટેવથી દૂર રહીએ એવી કોશિશ કરશું. લેખક કહે છે કે સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રે જ ચાલે છે. હવે શોષક શોષિતના દ્વંદ્વ માત્ર, શોષક એટલે શોષણ અને શોષિત એટલે શોષાયેલા, દ્વંદ્વ એટલે ઘર્ષણ. કે શોષણ અને શોષાયેલા જે ઘર્ષણમાં માત્ર આર્થિક રીતે જ જોવા મળે છે, આર્થિક ક્ષેત્રોમાં જ જોવા મળે છે, આ માન્યતા સાચી નથી. પણ માણસના જીવનમાં, યાની કે માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલુ જ છે અને ચાલે ભી છે. ત્યાં પણ શોષક શોષિતના દ્વંદ્વ જોવામાં આવે છે. ઉછીનું માગનારા અને ઉછીનું આપનારા, એ આવું એક શોષક શોષિતનો દ્વંદ્વ છે. આ વિભાગ નૈસર્ગિક અને અફર છે કે જે માગે છે એ કાયમને માટે માગતા રહીએ છે. કે જેને આપણે એમ કે નકટા, કે જેને નાક નથી, અથવા તો એમ કહે કે એને શરમ નથી, એવા માણસો ગમે એની પાસે ગમે એવી વસ્તુ સારી હોય, સસ્તી હોય કે અતિ મૂલ્યવાન હોય, છતાં એને માગવું એના માટે સહેલું છે, છુલક છે. એટલે અહીં પણ લેખક કહે છે કે ઉછીનું માગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા. એટલે કે જે માણસો ઉછીનું માગે છે એ બધા એની પાસે વસ્તુ હોવા છતાં યાચક, યાની કે માગવાની વૃત્તિ. તો લેખક આવા માણસોને જે ઉછીનું માગીને પોતાનું જીવન પસાર કરે છે, એવા માણસોને એમ કહે છે કે તેઓ ધૃષ્ટ છે, નકામા. ધૃષ્ટ યાની નકામું, નકામા છે, નિર્લજ્જ છે, એને કોઈ લજ્જા, એને કોઈ શરમ છે નહીં, અને બેદરકાર પણ છે. ઉછીનું માગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક, પરોપજીવી વનસ્પતિ યાની કે બીજાના ઉપર આધાર રાખીને જીવન જીવવું. જેમ વનસ્પતિ, દાખલા તરીકે વેલો છે, તો એની બાજુમાં વાળ હોય અથવા તો કોઈ વૃક્ષ કે ઝાડ કે થડ, જો એનો સહારો મળી જાય તો વધારે આગળ વધે છે, બીજાનો આધારે જીવનાર. એમ આ ઉછીનું માગનારા શોષકો એ વનસ્પતિની માફક પરોપજીવી જીવન જીવે છે. અને આવા માણસો ઉછીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જીવન જીવે છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઉછીની માગીને ચલાવે છે. દાખલા તરીકે મીઠા મરચાંથી શરૂ કરી ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરી કેમેરા કે રેડિયો સુધીના રાચરચીલા ભૌતિક સાધનો તેઓ આપણી પાસે નિઃસંકોચ ઉછીના માગી શકે છે. યાની કે જીવન જરૂરિયાત મીઠું મરચુંથી માંડીને તમામે તમામ. ખબર છે આ વસ્તુ મારે કાયમી સમય પર જોઈએ છે, છતાં પણ જરૂર હોય ત્યારે ઉછીનું માગવા નીકળી જાય છે. અને જ્યારે એ ઉછીનું લઈ જાય એટલું જ નહીં, ને પાછા લાવવાની જવાબદારી પણ એ આપણા માથે. કોઈ વસ્તુ ઉછીની લઈ જાય તો એ પાછી આપવાનું તો એને સૂઝે જ નહીં, એને યાદ પણ ના આવે. એ તો આપણે યાદ કરીને એની પાસે લેવા જવું પડે.
કેમ કે એ જવાબદારી આપણી એવું પોતે સમજે છે કે જે આપ્યું છે એની જવાબદારી છે, માટે આપણે ચિંતા કરવાની નહીં, ખોટું ટેન્શન નહીં લેવાનું, માટે પાછા લાવવાની જવાબદારી આપણા માથે રહે છે. અને તે પણ પાછા માગીએ ત્યારે મળે નહીં, વસ્તુ ઉછીની લઈ જાય, વપરાઈ જાય અને દેવા તો આવે જ નહીં. અને આપણી જ વસ્તુ જ્યારે આપણે પાછા લેવા જાય ત્યારે એ સમયે પણ